H1B વિઝા. હવે તમારે જો અમેરિકામાં કામ કરવું હોય ને તો H1B વિઝા જોઈએ. એ મને ને તમને બંનેને ખબર છે. પરંતુ હવે H1B વિઝાના નિયમો જ ફેરફાર થઈ જાય અને જે નિયમો છે એ જ કડક થઈ જાય તો ભારતીયોને ઘણી તકલીફ પડે. હવે કદાચ યુએસ આ જ કરવા જઈ રહ્યું છે. યુએસએ H1B વિઝાને લઈને કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે કે જે તમારે જાણવા જરૂર છે કે જો આગળના સમયમાં તમારે ત્યાં કામ કરવા માટે જવું છે તો શું બદલ્યા છે નિયમ જાણીશું આજના વિડીયોમાં. What's up guys, welcome to Way2Way Lesson. My name is Karan Chaudhara. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ H1B વિઝામાં કેટલા ફેરફારો કર્યા છે. નવા ફેરફારો 17 જાન્યુઆરીથી અમલમાં આવશે. H1B મોડર્નાઇઝેશન ફાઇનલ રૂલ્સના નામથી થનાર ફેરફારથી અમેરિકામાં સ્કિલ વિદેશી કામદારોને નોકરી પર રાખવાની પ્રક્રિયા સરળ બનશે. હવે આ નિયમોમાં ફેરફાર કરવાનું કારણ એ છે કે જેટલા પણ એમ્પ્લોયર છે એમને જેટલા પણ એમ્પ્લોઈઝને કામ કરવા માટે રાખવા છે એમની જે પ્રક્રિયા છે વિઝાની પ્રક્રિયા છે એ સરળ બની રહે. H1B વિઝા પ્રોગ્રામથી અમેરિકાની કંપનીઓને વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. એટલા માટે થઈને હવે આગળના સમયમાં H1B વિઝા માટે એપ્લાય કરવું હોય તો I-129 ફોર્મ ભરવું પડશે. એ સૌથી મોટો ચેન્જ છે. નવા ફેરફારોથી કંપનીઓને પરિચિત કરવા માટે USCIS તેની વેબસાઇટ પર ઘણા ફેરફારો બતાવ્યા પણ છે. હવે કયા મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે તેની વાત કરીએ. સૌથી પહેલો નિયમ કે જે મહત્વનો છે, ડિગ્રી માટેનો નિયમ તેમને કડક બનાવી નાખ્યો છે. હવે જે નિયમો ચેન્જ કર્યા છે ને એ ખાસ કરીને એમ્પ્લોયર માટે છે. એટલે કે જે વ્યક્તિ તમને કામ કરવા માટે રાખશે ને એના માટે આ નિયમ છે. ખાસ કરીને એને સરકારને બતાવવું પડશે કે જે વ્યક્તિને અમે કામ ઉપર રાખી રહ્યા છીએ ને એ બિલકુલ યોગ્ય છે અને આની સાથે એની પાસે બરાબર ડિગ્રીઓ પણ છે. બીજું, અમુક સંસ્થાઓને એન્યુઅલ લિમિટમાંથી પણ છુટકારો મળ્યો છે. મહત્વનું છે કે જેટલી પણ ગવર્મેન્ટ રિસર્ચર સંસ્થાઓ છે અને આની સાથે જે NGO છે એમને એન્યુઅલ લિમિટ બતાવવાની હવે જરૂર નહીં પડે. ત્રીજો ફેરફાર જે ભારતીયો માટે એક ફાયદાકારક સાબિત થઈ શકે એમ છે. વિઝા કાર્યક્રમમાં થઈ રહેલા ફેરફારોનો સૌથી મોટો ફાયદો ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓને થશે. F1 વિઝા પર અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને હવે વિઝા મેળવવામાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. ઇન્શોર્ટ જે પ્રક્રિયા છે ને એ ઇઝી કરવામાં આવી છે કે જેને કારણે આગળના સમય પર વિઝા ઝડપથી મળી શકે છે. હાલમાં અમેરિકામાં દર વર્ષે ફક્ત 65,000 H1B વિઝા બહાર પાડવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકન સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 20,000 વિઝા આપવામાં આવે છે. H1B વિઝામાં આ ફેરફારો એવા સમય કરવામાં આવી રહ્યા છે કે જ્યારે તેને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો એમ કહી રહ્યા છે કે H1B વિઝાને જ રદ કરી નાખવા જોઈએ. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે એ અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ને મારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.